ગુજરાતમાં સરકારી શિક્ષક બનવાનું સપનું છે? તો એ સપના તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે TET-2 પરીક્ષા. તો ચાલો આજે આપણે આ પરીક્ષાની A to Z માહિતી એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જો જવાબ હા હોય અને ધોરણ 6 થી 8ના વર્ગખંડમાં ભણાવવાની ઈચ્છા હોય તો સમજી લો કે આ પરીક્ષા એ કારકિર્દીનો મજબૂત પાયો છે. પણ કેવી રીતે? ચાલો એ જ તો જાણવાનું છે. તો આ TET-2 આખિર છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ એક ગેટ પાસ છે. એટલે કે ધોરણ 6 થી 8માં ભણાવવું હોય તો આ પરીક્ષા પાસ કરવી જ પડે. એના વગર આગળનો દરવાજો ખુલે જ નહીં. આટલું ફરજિયાત છે. આજે આપણે શું શું જોવાના છે એની એક ઝલક, પરીક્ષાનું સ્ટ્રક્ચર કેવું છે, એના 2 ભાગ, અને છેલ્લે આ પરીક્ષા પાસ કરવાની માસ્ટર સ્ટ્રેટેજી શું હોઈ શકે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે આખી પરીક્ષાના મોટા ચિત્રને સમજીએ. એનું માળખું કેવું હોય છે? આખી પરીક્ષા એ છે કુલ 150 માર્ક્સની. અને હા, અહીં એક માર્ક ખૂબ જ કિંમતી છે. અને આ 150 માર્ક્સના 150 પ્રશ્નો માટે સમય કેટલો? ફક્ત 120 મિનિટ, એટલે કે 2 કલાક. સીધું ગણિત છે. એક સવાલ પાછળ 1 મિનિટ પણ પૂરી નથી. એટલે ટાઈમ મેનેજમેન્ટ અહીં ગેમ ચેન્જર સાબિત થશે. હવે આ 150 માર્ક્સ કેવી રીતે વહેંચાયેલા છે એ જુઓ. એકદમ બરાબર 50-50%. 75 માર્ક્સ વિભાગ 1ના, જે બધા જ ઉમેદવારો માટે કોમન છે, અને બાકીના 75 માર્ક્સ વિભાગ 2ના, જે ઉમેદવારના પોતાના વિષય પર આધાર રાખે છે. તો ચાલો હવે આપણે પરીક્ષાના પહેલા ભાગ એટલે કે વિભાગ 1માં ઊંડા ઉતરીએ. આ એ 75 માર્ક્સ છે જે કોઈને પણ માફ નથી. ભલે કોઈ ગણિતના સ્ટુડન્ટ હોય કે ભાષાના, આ પેપર તો આપવું જ પડશે. હવે આ 75 માર્ક્સનું બ્રેકડાઉન જુઓ. 3 મેઇન પિલર છે: બાળ વિકાસ, ભાષાઓ અને જનરલ નોલેજ. અને સ્પષ્ટ દેખાય છે કે સિંહ ફાળો બાળ વિકાસ અને ભાષાઓનું છે. મતલબ કે આ 2 વિષયો પર ખાસ ફોકસ કરવું જ રહ્યું. ચાલો આને થોડું વધુ ડીપમાં સમજીએ. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, RT 2009, NCF 2005 જેવા ટોપિક્સમાંથી પ્રશ્નો આવે છે. ભાષાઓની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં વ્યાકરણ સૌથી મોટો સ્કોરિંગ એરિયા છે. અને સામાન્ય જ્ઞાનમાં તો ઇતિહાસથી લઈને કમ્પ્યુટર સુધી બધું જ આવી જાય. ઓકે, તો વિભાગ 1 ક્લિયર. હવે આપણે આવી ગયા છીએ પરીક્ષાના બીજા અને કદાચ સૌથી નિર્ણાયક ભાગ પર, વિભાગ 2. અહીં જ અસલી કસોટી છે, કારણ કે અહીં ઉમેદવારે પોતાના ગ્રેજ્યુએશનના વિષયના આધારે ચોઇસ કરવાની હોય છે. તો વિભાગ 2ના 75 માર્ક્સ માટે મુખ્યત્વે 3 રસ્તા ખુલે છે. એક છે ગણિત વિજ્ઞાન, બીજો છે ભાષાઓનું અને ત્રીજો સામાજિક વિજ્ઞાનનો. ચાલો આ ત્રણેય રસ્તાઓ પર એક નજર નાખીએ. પહેલો વિકલ્પ છે ગણિત અને વિજ્ઞાનનો, જે ખાસ કરીને BSc કરેલા ઉમેદવારો માટે છે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સિલેબસ તો ધોરણ 6 થી 8ની બુક્સનો જ છે, પણ સવાલોનું લેવલ એ ધોરણ 12 સુધીનું પણ હોઈ શકે છે. એટલે તૈયારી એકદમ પાક્કી રાખવી પડે. હવે બીજો રસ્તો છે ભાષાઓનો. જે ઉમેદવારોએ BAમાં કોઈ મુખ્ય ભાષા સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય એમના માટે આ વિકલ્પ છે. આમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, આ 4 ભાષાઓને લગતા પ્રશ્નો હોય છે. અહીં 1 મિનિટ, ભાષાના ઉમેદવારો માટે આ સૌથી અગત્યની વાત છે, એટલે ખાસ કાન ખોલીને સાંભળજો. ઘણા લોકો એવું માને છે કે એમનો મુખ્ય વિષય ગુજરાતી છે તો ખાલી ગુજરાતી જ પૂછાશે. ના, એવું નથી. પરીક્ષામાં 4 ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત બધાના પ્રશ્નો આવશે. આ ભૂલ બહુ કોમન છે, એટલે આ વાત મગજમાં ફિટ કરી લેજો. અને છેલ્લો ત્રીજો વિકલ્પ છે સામાજિક વિજ્ઞાનનો. જે ઉમેદવારોએ BA કે BScમાં ઇતિહાસ, ભૂગોળ કે નાગરિક શાસ્ત્ર જેવા વિષયો સાથે અભ્યાસ કર્યો હોય એમના માટે આ ઓપ્શન છે. આનો સિલેબસ પણ ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પર જ આધારિત હોય છે. સારું, તો હવે આપણને પરીક્ષાનું આખું માળખું તો બરાબર સમજાઈ ગયું. પણ સૌથી મોટો સવાલ, તૈયારી ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી? તો ચાલો હવે વાત કરીએ સફળતાની રણનીતિની. જો સફળ થવું હોય તો આ 4 મંત્રો યાદ રાખી લો. પહેલું અને સૌથી અગત્યનું, GCERTના ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકોને ઘોડીને પી જાઓ, લાઇન ટુ લાઇન. બીજું, જૂના પેપર સોલ્વ કરો, જેથી પ્રશ્નોની પેટર્ન પકડાય.
ત્રીજું, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણને એકદમ મજબૂત બનાવી દો, કારણ કે એ રોકડા માર્ક્સ છે. અને ચોથું, બાળ વિકાસના સેક્શન માટે બીએડના મનોવિજ્ઞાનના પુસ્તકો વાંચવા ખૂબ જ કામમાં આવશે. અને હા, એક વાત પર હું ફરીથી ભાર મૂકીશ, ખાસ કરીને વિભાગ 2 માટે. જો કોઈ એક જ સ્ત્રોતનું નામ લેવાનું હોય તો એ છે ધોરણ 6 થી 8ની સરકારી GCERT પાઠ્યપુસ્તકો. એને બાયપાસ કરીને સફળતા મેળવવી લગભગ અશક્ય છે. આ પુસ્તકો જ સફળતાની ચાવી છે. તો હવે આખી બ્લુપ્રિન્ટ સામે છે, રસ્તો સ્પષ્ટ છે. હવે સવાલ ફક્ત એક જ છે કે તૈયારીનું પહેલું પગલું કયું હશે. આ સફર માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.